આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે એક દિવસના સુરત પ્રવાસે છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ગઢમાં અરવિંદ કેજરીવાલ આજે રોડ શો યોજીને જાહેર સભાને સંબોધન કરશે. સુરત મનપાની ચૂંટણીમાં આપના 27 ઉમેદવારોએ મેળવેલી જીતને આવકારવા અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવાના ઇરાદા સાથે અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાત લઈ રહ્યા છે. થોડીવારમાં સુરત એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું આગમન થશે, જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ કેજરીવાલનું સ્વાગત કરશે. ત્યારબાદ કેજરીવાલ સુરત એરપોર્ટ પરથી સર્કિટ હાઉસ ખાતે રવાના થશે, જ્યાં સામાજિક અને રાજકીય આગેવાનો સાથે બેઠક કરશે અને મનપાનો જંગ જીતેલા ઉમેદવારો સાથે પણ મુલાકાત કરશે. સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનની અંદર આ વખતે વિરોધ પક્ષ તરીકે બેસશે આમ આદમી પાર્ટી. ત્યારે આમ આદમી પાર્ટીના જે મુખ્ય નેતા છે અરવિંદ કેજરીવાલ ત્યારે આજે સુરત આવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે. એરપોર્ટ ઉપર તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ આવ્યા છે. સુરત સાથે સાથે જે અલગ અલગ જે સિટીના લોકો પણ અહીંયા જોવા મળી રહ્યા છે, તેમની સાથે સીધી વાત કરીશું કઈ રીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ સુરત આવી રહ્યા છે અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? ચોક્કસથી અમે એમને જોવા માટે જ આવ્યા, જોવા નહીં પણ એમને નિહાળવા, સાથે સાથે એમના જે ઉદ્દેશ છે કે ભાઈ ભ્રષ્ટાચાર મુક્ત સરકાર પ્લસ જે સુરતના લોકોએ બહુમતીથી જે લોકોને આપણે જીતાડ્યા છે, 27 સીટો પર જીત હાંસલ કરી છે, પૂરા ભારતમાં પૂરા ગુજરાતમાં આવી રીતે જીત મળે એ ઉદ્દેશથી જ અમે અહીંયા આવ્યા છે એમને સાથ સહકાર કરવા માટે. શું કહેશો, આજે ઉકે લઈને અરવિંદ કેજરીવાલને મળવા, તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા છો? કેજરીવાલ સર એકદમ બેસ્ટ છે. હું તો એમને ફોલો કરું છું, ઇનફેક્ટ મારા ફેમિલી મેમ્બર પણ બધા જ એમને ફોલો કરી રહ્યા છે અને એમના રૂલ્સ ને એમના રેગ્યુલેશન પ્રમાણે જો સુરત આગળ વધશે તો આગળ ગુજરાત પણ આપણો ભ્રષ્ટાચાર મુક્ત થઈ જશે. જે રીતે જોઈ શકાય છે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી કેટલીક મહિલાઓ છે, તેમની સાથે સીધી વાત કરીએ, શું કહેશો, કેવો આનંદ જોવા મળી રહ્યો? અમને ખૂબ જ આનંદ થાય છે કે કેજરીવાલ સાહેબ સુરત આવે છે. એમની પોઝિટિવ વાઇબ્રેશનથી અને એક પ્રમાણિક વાઇબ્રેશનથી અમે બધા પણ પ્રમાણિક વધારે પડતા બનીશું અને એમનાથી ઘણો પાઠ લઈશું. શું કહેશો, કેટલો આનંદ છે? ખૂબ જ આનંદ થાય છે અને એવું લાગે છે કે ખરેખર હવે પરિવર્તન આવી રહ્યું છે અને હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. સુરતની જે શકલ છે, સુરત ઘણું બધું બદલાઈ જશે અને જો સુરત બદલાશે ને તો ચોક્કસ આવતા સમયની અંદર આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સીટ જરૂર આવશે. આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા કેજરીવાલ સુરતના દર્શન કરવા આવી રહ્યા છે. સુરતની અંદર ભવ્ય રેલીનું આયોજન છે. આપને કેટલો આનંદ છે સ્વાગત માટે પહોંચ્યા? અમને ખૂબ આનંદ છે કે કેજરીવાલ સરકાર અહીંયા સુરતમાં આવે છે અને બધા ભ્રષ્ટાચાર મુક્ત કરે છે અને બધાને આગળ લાવશે અને ખોટું કરે છે એને બધાને બહાર લાવશે. એ રીતે જોઈ શકાય છે કે ભારે ઉત્સાહ કાર્યકર્તાઓમાં જોઈ રહ્યા છે. મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે કહી શકાય કે સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા છે અને જે એક પછી એક જે રેલીનું આયોજન છે, ત્યારબાદ જે સભાનું આયોજન છે, તેની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9.